મારું નામ પુનિતભાઈ સૌસાણી, રાજકોટ જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે કાર્યરત છું. માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટ દ્વારા પ્રાથમિક શાળાની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં તમાકુના વેચાણ અંગે જો કોઈ વેપારી પકડાશે તો એને દંડ કરવાની જવાબદારી છે આચાર્યના શિરે નાખવામાં આવેલી છે, જે ખરેખર અમારી દૃષ્ટિએ અયોગ્ય છે. દંડ કરવા માટે સરકારશ્રીના જુદા જુદા વિભાગો છે, કે પોલીસ ખાતું છે, આરોગ્ય વિભાગ છે, ગ્રામ પંચાયત કચેરી છે, તલાટી કમ મંત્રી છે, એ વધારે એને સારી રીતે ન્યાય આપી શકે. આચાર્યના મૂળભૂત કામથી વિપરીત આ કામગીરી જ્યારે સોંપવામાં આવી છે તે ખરેખર અમારી દૃષ્ટિએ અયોગ્ય છે. આનાથી ગામ લોકો સાથે, દુકાનદાર સાથે ઘર્ષણ થવાના પૂરેપૂરી શક્યતા છે. તો આ બાબતે સાહેબશ્રી વહેલી તકે પરિપત્ર પાછો ખેંચે એવી અમારી વિનમ્ર રજૂઆત છે.